હેલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। તો અમે નીકળી ગયા છીએ ગાંધીનગર રથયાત્રા જોવા માટે। સેક્ટર 27માં રથ અત્યારે 4 વાગી ગયા છે, મતલબ કે 3:30 થયા છે, પણ 4 વાગ્યે ત્યાં રથયાત્રા આવે છે, એટલે અમે જોવા માટે નીકળી ગયા છીએ। સેક્ટર 27માં જઈશું અને તમને રથયાત્રા બતાવીશું। વિડીયોમાં બન્યા રહેજો અને વિડીયો પૂરો જોજો। તો ફાઇનલી અમે પહોંચી ગયા છીએ રથયાત્રા જોવા માટે અને રથયાત્રા આવી ગઈ છે। તો આ રીતે અમારે ગાંધીનગરમાં રથયાત્રા નીકળે છે, મિત્રો જોઈ શકો છો તમે। તો બધા ભજન કરે છે, જય રણછોડ માખણ ચોર, એવી રીતે બધા ભજન કરતાં કરતાં જાય છે અને ભગવાનના ભજન પણ કરે છે। અને આ છે પ્રસાદનું ટ્રેક્ટર આવ્યું છે, તો બધા પ્રસાદ આપે છે બધાને, તો પ્રસાદ બધા લે છે। તો આમાં છે શંકર પાર્વતી, એવી રીતે બધાના અલગ અલગ વેશ ધારણ કરીને આવી રીતે બધા જાય છે। કોઈ હનુમાન બને, કોઈ સીતા બને, કોઈ રામ બને, એવી રીતે અલગ અલગ પાત્રો બધા ભજવતા હોય છે। તો આવી રીતે રથયાત્રામાં બધા હોય છે અને આવી રીતે રથયાત્રા અમારે તો નીકળે છે। તમારે કેવી નીકળે છે કોમેન્ટ કરીને જરૂર કહેજો। તો પબ્લિક બધી બહુ જ ભેગી થઈ છે ભગવાનના દર્શન કરવા માટે। આમાં ડીજે હોય છે, ઢોલ ને બધું અલગ અલગ હોય છે। આ છે વૃક્ષારોપણનું ટેમ્પો, એમાં બધા છોડ હોય છે, અલગ અલગ છોડ પણ વાવવા આપે છે બધા, એમને જ આપી દે છે છોડ વાવો, વૃક્ષો વાવો, વરસાદ લાવો, આવી રીતે અલગ અલગ બધા વિતરણ કરતા હોય છે। તો અમારી રથયાત્રા ગાંધીનગરની તો આવી રીતે નીકળે છે। તમારે કેવી રીતે નીકળી હતી કોમેન્ટ બતાવજો અને ફરી મળીશું નવા વિડીયો સાથે। ત્યાં સુધી બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ।